નમસ્કાર. પાઠશાલા કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે આના પહેલા ગણિત અને વિજ્ઞાનના પહેલા ગણિત અને અંગ્રેજીના લેક્ચર જોયા, જે કદાચ તમને ભણવાની મજા આવી હશે. અને વિજ્ઞાનમાં કંઈક અલગ કરવા અને કંઈક અલગ રીતે વિડીયો લઈને તમારા માટે આવ્યા છીએ, જેમાં રિવિઝન કરવાનું થોડું ફાસ્ટ અને જલ્દીથી તમારા મગજમાં ઉતરી જાય એ રીતના થોડું ઘણું રિવિઝન કરશું. બરાબર? તો પહેલાં તો વિજ્ઞાનના જે 3 ભાગ છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એના બધા લેક્ચર આપણે લઈને આવશું, જેથી તમારા ટૂંક સમયમાં ઝડપથી તૈયાર થઈ જાય. બરાબર? તો આજે સૌથી પહેલા જે ભણવાનું ચેપ્ટર છે, એ ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર? લેક્ચર જોવો છો એના પહેલા જો લેક્ચરના બધા વિડીયો તમને ગમતા હોય અથવા કોઈ પણ ટોપિક ખબર ના પડતો હોય, તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર? એ ચેપ્ટરના અંદર તમારો સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? કયો પ્રશ્ન છે યાદ રાખજો. રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો બધાને ખબર છે, બધા ઘેર આ પ્રક્રિયાઓ જોતા જ છો. એમાંની એક પ્રક્રિયા છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું જે દૂધ હોય છે એ બગડી જાય છે, મતલબ કે દૂધ ફાટી જાય છે. એના પછીની એક બીજી પ્રક્રિયા છે જે દરેક જગ્યાએ તમે અવારનવાર જોતા હો છો, કે જે કોઈ પણ વસ્તુ લોખંડની પડી હોય એના ઉપર ભેજ લાગે છે અથવા તો સામાન્ય પાણી અડે છે તો એના ઉપર એક આવરણ આવી જાય છે, જે તમે બધા કહેતા હો છો કે કાટ આવે. બરાબર? એટલે જે બીજી પ્રક્રિયા છે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગવો. એના પછીની એક પ્રક્રિયા બીજી છે કે દ્રાક્ષનું આથવણ. કઈ પ્રક્રિયા છે? દ્રાક્ષનું આથવણ. એના પછીની એક બીજી પ્રક્રિયા છે કે ખોરાકનું રંધાવું. જે ખોરાક આપણે રાંધતા હોઈએ છીએ એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો જ ભાગ છે. એના પછીનો એક પ્રક્રિયા જોઈએ તો જે તમે ખોરાક ખાઓ છો એ ખોરાકનું જે પાચન થાય છે એ પણ શેનો ભાગ છે? રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. અને એના પછીની એક બીજી પ્રક્રિયા આપણે જોઈએ, જે તમે ઊંઘતા હોય ત્યારે પણ આ પ્રક્રિયા કરો છો, જાગતા હોય ત્યારે પણ આ પ્રક્રિયા કરો છો, અને એ પ્રક્રિયાનું નામ છે શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર? વિચારી લો, જો શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જાય તો થાય શું? બરાબર? એટલે આ જે પ્રક્રિયાઓ છે બધી કઈ પ્રક્રિયાઓ જોઈએ આપણે? રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા. એના પછીનો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત 2 માર્કમાં પૂછાઈ ગયો કે મેગ્નેશિયમ પટ્ટીના તમે હવામાં સળગાવો છો તો શું પ્રક્રિયા થાય છે? તો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા કઈ પ્રક્રિયા થાય છે? તો બધાને ખબર જ છે કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં રાખો અને સળગાવો એટલે એ પટ્ટી જગારા મારતી પ્રજ્વલિત જ્યોતથી એ સળગી ઉઠે છે. બરાબર? અને એક રાખ જેવો પાવડર તમને મળે છે, જે તમને ચોપડીની અંદર એક આકૃતિ આપેલી છે, એ કદાચ આપણે સ્ક્રીન ઉપર મૂકીએ છીએ, જે જોઈ લેજો. એના અંદર સફેદ પાવડરના અંદર રૂપાંતરણ થાય છે. બરાબર? જે આપણે શું કહીએ છીએ? રાખ. અને એનું નામ શું છે? તો એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ.
નામ યાદ રાખજો, મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. જેનું અણુસૂત્ર છે એ કયું છે તો યાદ રાખજો MgO. બરાબર, કયું છે MgO. તો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવો છો તો શું પ્રક્રિયા થાય છે એ પણ હાલ જોઈએ. એનું નામ શું છે, કયો પદાર્થ મળે છે એ પણ જોયું. બરાબર, ખાસ યાદ રાખજો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. બરાબર, ઓક્સિજન હોય એટલે શું થાય O2. હવે એના પછીનો એક બીજો મોસ્ટ આઈએમપી પ્રક્રિયાનો પ્રશ્ન લઈ લઈએ કે જો તમે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ એ કેવી રીતના ખબર પડશે. રાસાયણિક પ્રક્રિયા થઈ અથવા ન થઈ તો એ પ્રક્રિયા ખબર કઈ રીતના પડશે એ પણ જોઈએ. રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં એ ખબર કઈ રીતના પડશે તો તમારી ચોપડીનું જે પહેલું પેજ છે એના પાછળ 4 મુદ્દા આપેલા છે. બરાબર, બીજા નંબરનું પેજ એમાં લખેલું છે કે અવસ્થા હોય એ અવસ્થામાં શું થાય પરિવર્તન. એના પછી જે બીજો મુદ્દો છે એ બીજો મુદ્દો શું છે તો કે રંગમાં પરિવર્તન. શું થાય રંગમાં પરિવર્તન. જે ત્રીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો કયો છે તો કે વાયુનો ઉદ્ભવ. ત્રીજો મુદ્દો કયો છે વાયુનો ઉદ્ભવ. એના પછી જો તમે ચોથો મુદ્દો જોવો છો તો ચોથો મુદ્દો કયો છે તો કે જે તાપમાન હોય એ તાપમાનમાં શું થાય છે પરિવર્તન આવે છે. બરાબર, એટલે જે આપણે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લીધા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. એના પછી આપણે જોયું મેગ્નેશિયમ પટ્ટીને હવામાં તમે સળગાવો છો. ત્રીજો પ્રશ્ન જો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં થઈ એ કેવી રીતના ખબર પડે છે. બરાબર, તો આ 3 મુદ્દા આપણે ખાસ જોયા. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવો એવો છે એ પ્રશ્નનું નામ છે સંયોગીકરણની પ્રક્રિયા. પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. પ્રશ્ન પૂછાય છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. તો વ્યાખ્યા બોલું છું, યાદ રાખજો અથવા તમારા ચોપડામાં લખી લેજો. કારણ કે અહીંયા જો હું લખવા જઈશ તો ટાઈમ આપણા વિડીયોનો વધારે થઈ જાય છે. બરાબર, વિડીયોના વચ્ચે કહું છું કે જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલું ખાસ ભૂલતા નહીં, જેથી અમને નવા વિડીયો બનાવવાની કંઈક મજા આવે. બરાબર, તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું તો કે જે પ્રક્રિયામાં બે અથવા 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને કંઈક અલગ જ નિપજ બનતી હોય કેવી એક જ નિપજ, તો એ પ્રક્રિયાને તમે કઈ કહેશો સંયોગીકરણની પ્રક્રિયા. યાદ રાખજો ફરીથી કે જે 2 અથવા 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને જે એક જ નિપજ મળશે એને શું કહેશો સંયોગીકરણની પ્રક્રિયા. અહીંયા તમે જો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવો છો તો શું થાય? આ એક સંયોગીકરણની જ પ્રક્રિયા છે. કઈ રીતના? તો એક ઉદાહરણ લખીએ એટલે કદાચ ખ્યાલ તમને આવશે. મેગ્નેશિયમ એટલે શું થાય? Mg. એ કેવો હશે? સોલિડ હશે. બરાબર. પ્લસ કોના જોડે? હવામાં સળગાવો છો. હવામાં કયો વાયુ? ઓક્સિજન. તો O2 પ્રક્રિયા કરજો એટલે તમને મળશે MgO. શું મળશે? MgO. એટલે આને શું કહેવાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. આવી જ એક બીજી પ્રક્રિયા લઈએ છે કે જે તમે
તમારા ઘર અથવા જે દિવાલ હોય એ દિવાલમાં જો તમે રંગ કરતા હોય તો એનો અંદર જે ચૂનો વપરાય છે, જેનો કયો ચૂનો કહેવાય છે? કળી ચૂનો. કયો ચૂનો કહેવાય છે? કળી ચૂનો. એ કળી ચૂનાને તમે પાણીના અંદર ઉમેરો છો તો તમને પ્રક્રિયા થઈને બીજી નિપજ મળે છે, જેનું નામ છે ફોડેલો ચૂનો. શું નામ છે? ફોડેલો ચૂનો. અને એના સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે. યાદ રાખજો, કળી ચૂનો એટલે શું થાય? તો એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કળી ચૂનો કહેવાય છે. અણુસૂત્ર CaO પ્લસ કોના જોડે તમે પ્રક્રિયા કરો છો એ યાદ રાખવાનું છે, પાણી જોડે. કોના જોડે પ્રક્રિયા કરો છો? પાણી જોડે. હવે જે પ્રક્રિયા મળશે, પ્રક્રિયા થઈ અને જે નિપજ મળશે એ નિપજનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું નામ છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે Ca કૌંસના અંદર OH અને પછી ટ્વાઇસ. Ca કૌંસના અંદર OH ટ્વાઇસ. અને જે વધારાની જે મુક્ત થાય છે એ શું છે? ઉષ્મા. આનું નામ છે કળી ચૂનો, આનું નામ છે ફોડેલો ચૂનો. યાદ રાખજો, કળી ચૂનો અને ફોડેલો ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? ખાસ યાદ રાખજો, ના હોય તો તમારા નોટબુકમાં લખી લેજો. એના પછીનો એક સંયોગીકરણની જે પ્રક્રિયા છે, જે તમારા બુકની ઘણી વખત પૂછાય છે. જે કઈ પ્રક્રિયા છે? તો કે કોલસાનું સળગવું. બરાબર? પ્રક્રિયા કઈ છે? કોલસાનું સળગવું. તમને બધાને ખબર છે કોલસો, જેને તમે શું કહો છો? કાર્બન. કાર્બનનું અણુસૂત્ર કયું? C. કોલસાને તમે સળગાવો છો, બરાબર? એ કયો કોલસો? જેને આવડતું હોય કોમેન્ટમાં લખજો. કોલસો પ્લસ સળગાવો છો તો શેની હાજરી હશે? હવાની. તો કયું આવશે? ઓક્સિજન. પ્રક્રિયા થશે, પ્રક્રિયા થઈ કયું વાયુ મળે છે? CO2, જેને તમે શું કહો છો? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? 1 2 3 4 ચાર મોસ્ટ ટાઈમલી પ્રશ્નો જોઈ લીધા. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન આના ઉપરથી છે કે ઉષ્મા ક્ષેપક એટલે શું? ઉષ્મા ક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય એ પ્રક્રિયાનો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની નિર્માણ સાથે જે ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. બરાબર? તો અહીંયા તમે જુઓ, આ ઉદાહરણ છે શેનું? ઉષ્માક્ષેપકનું. એના સિવાય જો તમારે એક ઉદાહરણ લેવું હોય જે ઘણી વખત પૂછાય છે, મોસ્ટ ટાઈમલી પણ આપણે કહી શકીએ તો કુદરતી વાયુનું સળગવું. બરાબર? કુદરતી વાયુ સળગવું. કુદરતી વાયુ કયો? તો કે મિથેન. મિથેનનું અણુસૂત્ર દરેકે જે વિડિયો જોતા એ બધા કોમેન્ટમાં લખજો ખાસ કયું છે. બરાબર? એના પછીનો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું? તો જે રીતે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ ને એ જ રીતના સેમ
વિઘટન પ્રક્રિયા છે. અહીંયા સામાન્ય ફેરફાર થાય છે. અહીંયા એક સામાન્ય ફેરફાર થાય છે, એ તમે વ્યાખ્યા જોશો એટલે ખબર પડશે. અહીંયા વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક હોય, જે રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં એક જ પ્રકારનો જે પ્રક્રિયક હોય એને તમે ગરમ કરો છો અને એક અથવા એકથી વધારે નિપજો મળતી હોય, એક અથવા એકથી વધારે નિપજો મળતી હોય તો એને તમે વિઘટન પ્રક્રિયા કહી શકો છો. યાદ રાખજો ફરીથી, એક જ પ્રક્રિયક હોય, ગરમ કરો છો, એના અંદર એક અથવા બે એકથી વધારે તમને શું મળશે? નિપજો. તો એ પ્રક્રિયાને તમે કઈ કહેશો? વિઘટન પ્રક્રિયા. બીજું એક સૂત્ર વધારાનું ખાસ યાદ રાખવાનું છે તમારે. CaO યાદ આવ્યું, CaOH ટ્વાઇસ નામ યાદ આવ્યું. વિઘટન પ્રક્રિયામાં તમારે યાદ રાખવાનું છે કે કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, CaCO3 એટલે શું થાય? કેલ્શિયમ કાર્બોનેટ. હવે તમે શું કરો છો? એને ગરમ કરો છો, ઉષ્મા આપો છો. ઉષ્મા આપો છો એટલે તમને બે નિપજો મળશે અથવા એકથી વધારે નિપજો મળશે. એમાંની એક નિપજ કઈ છે? CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. એ કયા સ્વરૂપે હશે? તો કે સોલિડ સ્વરૂપે. પ્લસ બીજું તમને શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2, જે કયા સ્વરૂપે હશે? ગેસ સ્વરૂપે. યાદ રાખવાનું છે, કેલ્શિયમ કાર્બોનેટ ગરમ કરો મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર યાદ રાખવાનું છે ખાસ, મોસ્ટ આઈએમપી. એના પછી એક બીજો પ્રશ્ન લઈ લઈએ. ઉષ્મા ક્ષેપક જોઈએ તો ઉષ્મા શોષક કેમ ભૂલી જઈએ આપણે? ઉષ્મા શોષક એટલે શું? જે આ પ્રક્રિયા જોઈ તે સેમ એવી ને એવી જ આ પ્રક્રિયા છે. ઉષ્મા શોષકની વ્યાખ્યા એવી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શું થાય? શોષણ થાય છે. જે પ્રક્રિયા થતી હોય એના અંદર ઉષ્માનું શોષણ થાય તો સમજવાનું કે એ પ્રક્રિયા કઈ થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર. એના પછી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જાય છે, એનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કહી શકીએ કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. સિલ્વર ક્લોરાઇડ એટલે શું થશે? અણુસૂત્ર યાદ રાખી લેજો. સિલ્વર ક્લોરાઇડ જેને તમે શું કહો છો? AgCl. બરાબર. હવે અહીંયા આ જે છે એને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો છો. સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો છો તો શું થાય છે? તો યાદ રાખવાનું છે કે સિલ્વર ક્લોરાઇડનો જે રાખોડી રંગ છે એનું રૂપાંતરણ થઈ થાય છે અને એનું કારણ એ છે કે જે સિલ્વર ક્લોરાઇડ છે એનું વિઘટન થાય છે સિલ્વર ક્લોરાઇડ. બરાબર. જે તમારી ચોપડીના અંદર એક બારી છે, બારીના બાજુમાં અથવા બારીમાં વોચ ગ્લાસમાં સિલ્વર ક્લોરાઇડ મૂકેલું છે. એ ટોપિક છે, યાદ રાખી લેજો. હવે એવો ને એવો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સિલ્વર બ્રોમાઇડ. યાદ રાખજો, સિલ્વર બ્રોમાઇડ જેનું નામ છે AgBr.
સિલ્વર બ્રોમાઇડ, એનું નામ છે AgBr, બરાબર. તો સિલ્વર બ્રોમાઇડ નો ઉપરથી એક પ્રશ્ન પૂછાય છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે. તો આનો ઉપયોગ હંમેશા ક્યાં થાય છે? યાદ રાખજો કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી હોય એના અંદર થતું હોય છે, બરાબર. અને આજનો છેલ્લો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારી બુકના અંદર આપેલો છે, જે પ્રશ્ન એવો છે કે X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે, તો એ દ્રાવણનું નામ લખો. એ દ્રાવણનું તમારે શું લખવાનું છે? નામ લખો, એનું અણુસૂત્ર લખો અને એની રાસાયણિક પ્રક્રિયા લખો. એવો પ્રશ્ન છે. વાદળી કલરનું બોક્સ, 2 પ્રશ્નો છે, એના ઉપર મોસ્ટ આઈએમપી જે પહેલો પ્રશ્ન છે. તો યાદ રાખજો કે જે X દ્રાવણ દોડવા માટે વપરાય છે જેનું નામ શું છે? તો યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે CaO, અને જેની રાસાયણિક પ્રક્રિયા છે CaO H2O gives CaOH twice, જેને તમે શું કહો છો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને જે ઉષ્મા મુક્ત થાય છે એ, બરાબર. તો આજના જે વિડિયો જે તમે જોયો, જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે નવા વિડિયો તમારા સમક્ષ લાવી શકીએ. એનું લાઈવ લેક્ચર કરવાનું આયોજન છે. જેટલા મિત્રો વધારે જોડાશે એટલું ભણવાની અને ભણાવવાની પણ મજા આવે.